નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપણે જોઈશું કે પાવર ગ્રીડ્સ તેમના સૌથી નિર્ણાયક અને મહત્વપૂર્ણ સાધનોને વિનાશક ઇલેક્ટ્રિકલ નિષ્ફળતાઓથી કેવી રીતે સુરક્ષિત રાખે છે. ટ્રાન્સફોર્મર્સ એ ખરેખર આપણી પાવર સિસ્ટમનું ધબકતું હૃદય છે અને તેને સતત ધબકતું રાખવું એ જરાય સહેલું કામ નથી. શરૂઆત કરીએ આ મૂળભૂત એન્જિનિયરિંગ ડેટાથી. આ કોઈ સામાન્ય માહિતી નથી, પણ તે ચોક્કસ ટેકનિકલ ખામીઓને તેના સચોટ ટેકનોલોજીકલ ઉકેલો સાથે સીધી રીતે જોડે છે. જ્યારે કોઈ ટ્રાન્સફોર્મરમાં અચાનક કોઈ ફોલ્ટ સર્જાય, ત્યારે તેને બચાવવા કઈ સિસ્ટમ્સ પડદા પાછળ કામ કરતી હોય છે તે જોવું અને સમજવું ખરેખર રોમાંચક છે. આજના વિશ્લેષણની રૂપરેખા એકદમ સ્પષ્ટ છે. આપણે શરૂઆત કરીશું ટ્રાન્સફોર્મરના આંતરિક જોખમોથી, ત્યારબાદ બાહ્ય જોખમો સામેના રક્ષણની વાત કરીશું અને અંતે જોઈશું કે ટ્રાન્સફોર્મરની ક્ષમતા કે તેના રેટિંગના આધારે તેની સુરક્ષા વ્યવસ્થા કેવી રીતે બદલાય છે. તો ચાલો સીધા જ વિષય પર આવીએ. વિભાગ 1. ટ્રાન્સફોર્મરના મુખ્ય જોખમો અને ઇન્ટરનલ ફોલ્ટ્સ. આ એવી આંતરિક ખામીઓ છે જે ટ્રાન્સફોર્મરના કોરની અંદર એક ભયંકર ચેપ અથવા ઇન્ફેક્શનની જેમ કામ કરે છે. અહીં આપણી સૌથી પહેલી અને મહત્વની સંરક્ષણ લાઇન આવે છે, બુકોલ્સ રિલે. 500 kVAથી વધુ રેટિંગ ધરાવતા ટ્રાન્સફોર્મર્સ માટે આ એક અત્યંત નિર્ણાયક ઘટક છે. આપણે સૌ જાણીએ છીએ કે ટ્રાન્સફોર્મરમાં રહેલું ઓઇલ એ તેના રક્ત સમાન છે. તો આ બુકોલ્સ રિલે બરાબર એક હાર્ટ મોનિટર અથવા રોગપ્રતિકારક શક્તિની જેમ કામ કરે છે. ઓઇલ લેવલની નીચે કોઈ પણ ખામી સર્જાય કે તરત જ આ સિસ્ટમ સફાળી જાગી જાય છે. આખી પ્રક્રિયા કેવી રીતે આગળ વધે છે તે જુઓ. શરૂઆતમાં ઓઇલ લેવલની નીચે માત્ર એક નાનો ઇન્સિપિયન્ટ ફોલ્ટ થાય એટલે બુકોલ્સ રિલે એક અલાર્મ વગાડીને ચેતવણી આપે છે. પણ જો વાત વણસી જાય અને ગંભીર ફેસ ટુ ફેસ ફોલ્ટમાં પરિણમે તો આ જ રિલે સીધું જ સર્કિટ બ્રેકરને ટ્રિપ કરી દે છે. ભલે આ સિસ્ટમ કામ કરવામાં થોડી ધીમી હોય, પણ તે આખા માળખાને કોઈ મોટા બ્લાસ્ટ કે નુકસાનથી બચાવી લે છે. પણ શું માત્ર એક જ રિલે પૂરતો છે? બિલકુલ નહીં. જ્યારે વાત જટિલ આંતરિક અર્થ ફોલ્ટ્સની હોય ત્યારે સિસ્ટમને બહુવિધ સુરક્ષા કવચની જરૂર પડે છે, જે એકબીજા પર ઓવરલેપ થતા હોય. મર્જ પ્રાઇસ પ્રોટેક્શન, રિસ્ટ્રિક્ટેડ અર્થ ફોલ્ટ પ્રોટેક્શન અને ટાઈમ લેગ અર્થ ફોલ્ટ રિલે જેવા અલગ સ્તરો ભેગા મળીને એક અભેદ્ય આંતરિક સુરક્ષા માળખું તૈયાર કરે છે. હવે આગળ વધીએ. વિભાગ 2. બાહ્ય જોખમો સામે રક્ષણ. આંતરિક સમસ્યાઓ તો જોઈ લીધી, પણ બહારથી આવતા જોખમો પણ પાવર ગ્રીડ માટે એટલા જ ભયંકર સાબિત થઈ શકે છે. સૌથી સામાન્ય બાહ્ય જોખમ છે ઓવરલોડ. જ્યારે ટ્રાન્સફોર્મર પર તેની ક્ષમતા કરતાં વધુ લોડ આવે ત્યારે તેમાં ગંભીર ઉષ્મીય તાણ એટલે કે થર્મલ સ્ટ્રેસ પેદા થાય છે. આ બરાબર એવું છે જાણે કે કોઈ ભારે કસરત કરતી વખતે આપણું શરીર અચાનક ગરમ થઈ જાય. આનો સામનો કરવા માટે થર્મલ ઓવરલોડ રિલે અને ટેમ્પરેચર ઇન્ડિકેટર કામે લાગે છે. જો તાપમાન હદથી વધે તો આ સિસ્ટમ્સ આપમેળે જ કૂલિંગ ફેન ચાલુ કરી દે છે, જેથી સિસ્ટમને ઠંડી પાડી શકાય. અહીં જોવા મળતો વિરોધાભાસ ખરેખર રસપ્રદ છે. એક તરફ ઇલેક્ટ્રિકલ થ્રુ ફોલ્ટ્સ છે, જેને કંટ્રોલ કરવા માટે ગ્રેડેડ ટાઈમ લેગ ઓવર કરંટ રિલે અને HV ફ્યુઝનો ઉપયોગ થાય છે. બીજી તરફ વીજળી પડવી કે સ્વિચિંગના કારણે થતા હાઈ વોલ્ટેજ સર્જ જેવા પર્યાવરણીય જોખમો છે. તેની સામે હોર્ન ગેપ અને લાઇટનિંગ એરેસ્ટર રક્ષણ પૂરું પાડે છે. મતલબ કે જોખમ જેવું હોય તેની સામે હથિયાર પણ એવું જ વાપરવું પડે છે. હવે આખી સિસ્ટમની બ્લુપ્રિન્ટને થોડા વ્યાપક દૃષ્ટિકોણથી સમજીએ. વિભાગ 3. રેટિંગના આધારે પ્રોટેક્શન. ટ્રાન્સફોર્મરનું કદ અને તેની ક્ષમતા કેટલી છે તેના આધારે આ બધા સુરક્ષા ઉપકરણો કેવી રીતે ગોઠવાય છે તે જાણવું ખૂબ જ અગત્યનું છે. અહીં એક આંકડો ખાસ યાદ રાખવા જેવો છે. 500 કિલોવોલ્ટ એમ્પિયર એટલે કે 500 kVA. એન્જિનિયરિંગની ભાષામાં આ એક એવી સીમારેખા છે જ્યાં પહોંચતા જ ટ્રાન્સફોર્મરની કિંમત અને તેનું મહત્વ એટલું વધી જાય છે કે તેને સુરક્ષિત રાખવાના નિયમો જ મૂળભૂત રીતે બદલાઈ જાય છે. આ 500 kVAની નીચે આવતા નાના ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર્સ મોટાભાગે એકદમ સરળ HV ફ્યુઝથી કામ ચલાવી લે છે. પરંતુ 500 kVA કે તેથી વધુ રેટિંગવાળા ટ્રાન્સફોર્મર્સમાં સાદા ફ્યુઝથી કામ નથી ચાલતું. તેમની કિંમત જોતા ત્યાં રિસ્ટ્રિક્ટેડ અર્થ ફોલ્ટ, ઓવરકરન્ટ પ્રોટેક્શન અને આપણે આગળ જોયું તે બુકોલ્સ રિલે જેવી જટિલ સિસ્ટમ્સમાં અપગ્રેડ કરવું બિલકુલ અનિવાર્ય બની જાય છે. પણ વાત અહીં અટકતી નથી. જ્યારે ક્ષમતા 5 મેગાવોલ્ટ એમ્પિયર એટલે કે 5 MVAના વિશાળ થ્રેશોલ્ડને પાર કરે ત્યારે સમજો કે દાવ પર ઘણું બધું લાગેલું છે.
આ એવા જાયન્ટ્સ છે જે આખાને આખા વિસ્તારોને પાવર આપે છે અને તેથી જ તેમની સુરક્ષાની જરૂરિયાતો નાટ્યાત્મક રીતે વધી જાય છે. જો આ બધી માહિતીનો સારાંશ કાઢીએ તો ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય છે. જેમ ટ્રાન્સફોર્મરનું કદ વધે તેમ તેનું સુરક્ષા કવચ વધુ જટિલ અને મજબૂત બનતું જાય છે. 5 MVAથી મોટા હેવી ટ્રાન્સફોર્મર્સને તો ડિફરન્શિયલ પ્રોટેક્શન અને ઓવર ટેમ્પરેચર કંટ્રોલ્સ જેવી એકદમ અત્યાધુનિક વ્યવસ્થાથી સજ્જ કરવામાં આવે છે. સાદી ભાષામાં કહીએ તો જેટલો મોટો ખજાનો એટલી જ સઘન તેની સુરક્ષા. આ બધું જોયા પછી એક વિચાર ચોક્કસ આવે. જેમ વૈશ્વિક પાવરની માંગ સતત વધી રહી છે અને ટ્રાન્સફોર્મર્સ પર કામનું ભારણ વધી રહ્યું છે, ત્યારે ગ્રીડને સંપૂર્ણ રીતે તૂટી પડતા અટકાવવા આ મિકેનિકલ અને થર્મલ રોગપ્રતિકારક શક્તિનું ભવિષ્યમાં કેવી રીતે વિકાસ કરવો પડશે. આ અત્યાધુનિક અને જટિલ વ્યવસ્થાઓ જ આપણા ભવિષ્યના પાવર ગ્રીડને સુરક્ષિત રાખવાની છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે પાવર ગ્રીડની સુરક્ષા પાછળનું આ અદ્ભુત એન્જિનિયરિંગ હવે એકદમ સ્પષ્ટ થઈ ગયું હશે.